આજે હું આવી ગયો સૌ ભગોડા ધામ, જે ભગોડા ગામમાં આવેલું છે. તો આજે હું આવી ગયો સૌ ભગોડા ધામ, જે ભગોડા ગામમાં આવેલું છે, જે મોગલ માતાજીનું પવિત્ર ધામ છે. અને આ જગ્યા એમ કહેવાય છે કે 400 થી 500 વર્ષ જૂની છે. તો આજે હું જે જગ્યાએ મોગલમાના દર્શન કરવા માટે આવી ગયો છું. મારી પાછળ તમે આ મંદિરને જોઈ શકો છો, જે મોગલમાનું મંદિર છે. એમ કહેવાય છે કે માતાજીના 450 વર્ષ કરતાં પણ વધુ વર્ષથી આ જગ્યાએ બિરાજમાન છે. અને અહીં દુષ્કાળના સમયે માતાજી આ જગ્યાએ આવેલા, ત્યારથી માતાજીનું આ ભગોડા ગામમાં ભગોડા ધામ તરીકે ઓળખાય તેવું મંદિર બનાવવામાં આવ્યું છે. અને આજે ભીડ પણ ખૂબ જોવા મળે છે, કારણ કે રજાઓના દિવસો હોય છે ત્યારે લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે. આ શ્રી મોગલમાં ભગોડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢ ચારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે ગયા હતા, જ્યાં સારણના કુળદેવી આઈ શ્રી મોગલમાનું સ્થાપન હતું. કામળિયા આહિર પરિવારના માજીએ માજીની અનેરી સેવા કરેલી. વર્ષો સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો, ત્યારે માજીના બેન સમા સારણ બેને માતાજીના તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી મોગલમાં ને કાપડામાં આપેલ. કામળિયા આહિર પરિવારના માજીએ વતન ભગોડા પહોંચી માજીની સ્થાપન કરેલ. ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગોડામાં બિરાજમાન થયા છે. ત્યારથી સારણ સમાજના કુળદેવી આઈ શ્રી મોગલમાં કામળિયા આહિર સમાજના ભગોડાના 60 પરિવારો તે માતાજીને પૂજે છે. અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માજીની સેવા પૂજા કરે છે અને બાધા રાખડી રાખે છે. અહીંયા ચાની પ્રસાદી પણ આપવામાં આવે છે. આ માતાજીની જગ્યામાં ભોજનશાળા પણ આવેલી છે. અહીંયા તમને પ્રસાદી પણ આપવામાં આવે છે. મોટું વિશાળ રસોડું પણ અહીં બનાવવામાં આવ્યું છે. ભાવિ ભક્તો અહીં આવે છે અને પ્રસાદીનો લાભ પણ ઉઠાવે છે. તો મારી પાછળ જોઈ શકો છો, આ મિત્રો પણ ભગોડા આવ્યા છે મોગલમાના દર્શન કરવા. તો ચલો એકવાર આપણે મોગલમાની જય બોલીએ. બોલો મોગલ માત કી જય, મોગલ માત કી જય. તો આપણે હવે આ ભગોડા ધામ મોગલમાના દર્શન કરીને હવે અહીંથી આપણે રજા લઈએ છીએ. બોલો મોગલ માત કી જય.